જય માતાજી। હું સચિનગીરી ઘનશ્યામગીરી ગોસાઈ ચોટીલા મહંત પરિવાર વતી આપ સર્વે ભક્તજનોને જણાવવાનું કે ચોટીલા એટલે કે માં ચામુંડાનું ધામ, જ્યાં માં ચામુંડા પ્રગટ સ્વરૂપે બિરાજે છે। આપ સર્વે ભક્તજનોને એટલું જ જણાવવાનું કે અને ખાસ વિનંતી પણ કે આ વિડીયોને છેલ્લે સુધી સાંભળજો અને બને એટલું આગળ બીજાને પણ મોકલશો। તો સર્વે ભક્તજનોને જણાવવાનું કે ચોટીલામાં નિજ અને પૌરાણિક મંદિર એક જ છે, જ્યાં માં ચામુંડા પ્રગટ સ્વરૂપે બિરાજે છે। માં ચામુંડા પર્વત ઉપર મુખ્ય મંદિર આવેલ છે, જ્યાં પ્રગટ સ્વરૂપે માં ચામુંડા બિરાજે છે। હાલ એવી લોકવાયકા ફેલાવવામાં આવે છે કે માતાજીનું જૂનું મંદિર અહીંયા નીચે છે, માતાજીએ પેલા અહીંયા બેઠા હતા, પછી માતાજીએ ચપટી જૂનો ડુંગર બનાવ્યો, આવી લોકવાયકા ફેલાવવામાં આવે છે, પણ ખરેખર તે તદ્દન ખોટી છે। તો આપ સર્વે ભક્તજનોને એ જ ખાસ જણાવવાનું કે આવી લોકવાયકાઓથી દૂર રહો અને નીચે જે બે મંદિર આવેલા છે તે બંને મંદિર સ્થાપિત છે। એક મંદિરની 45 વર્ષ પૂર્વે સ્થાપના કરવામાં આવેલ હતી, એક મંદિરની 15 વર્ષ પૂર્વે સ્થાપના કરવામાં આવે છે અને ચામુંડા માતાજી મંદિરનો તમામ વહીવટ શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવે છે। શ્રી ચામુંડા માતાજી મઠ ટ્રસ્ટ તેમજ શ્રી ચામુંડા માતાજી સેવા ટ્રસ્ટ જોડે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ને તેમજ પર્વત ઉપર મંદિર આવે તેને કોઈ જ લેવા દેવા નથી, જેની ખાસ નોંધ લેશો અને ખોટા ભરમાશો। હાલ ચામુંડા માતાજીના મંદિરનો પર્વત ઉપર કોઈ જ પ્રકારનો જીર્ણોદ્ધાર કરવામાં આવતો નથી, તો જીર્ણોદ્ધારના નામે કોઈ પણ પ્રકારનું મંદિરના નામે ફંડ ફાળો દાન આપવું નહીં। જ્યારે પણ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવશે ત્યારે શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા લેટર પેડ, ન્યૂઝ અથવા અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવશે। આપ સર્વેની જેમ કે શ્રૃંગાર હોય માતાજીની, ચામુંડા માતાજીની કોઈ માનતા હોય, માતાજીનું કોઈ ધાર્મિક કાર્ય હોય, જેવું કે નવચંડી યજ્ઞ હોય, માતાજીનો માંડવો હોય, સતચંડી યજ્ઞ હોય તથા અન્ય કોઈ ધાર્મિક કાર્યો જે માતાજીના ચરણોમાં એટલે કે પર્વત ઉપર જ પૂરા થાય છે, જેની ખાસ નોંધ લેશો। ખોટું કોઈની વાતોમાં આવીને બીજે ક્યાંય પૂરા ન કરશો, અથવા આપને જો ન સમજાતું હોય તો શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટની નીચે મંદિરની કાર્યાલય છે તેનો સંપર્ક કરો, પણ કોઈની જોડે વાત કરીને બીજા સંપર્કમાં આવીને કોઈ ભરમાશો નહીં, જેની ખાસ નોંધ લેશો। તેમજ ચામુંડા માતાજીની સેવા પૂજા ગુલાબગીરી બાપુ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ પણ ગુલાબગીરી બાપુ પરિવાર દ્વારા જ કરવામાં આવે છે અને બારગામ તેમજ અન્ય કોઈ ફાળો કે દાન દક્ષિણા લેવા માટે કોઈ જ પ્રકારના પ્રતિનિધિ નિમેલ નથી, જેની ખાસ નોંધ લેશો। આપ સર્વે માય ભક્તજનોને આ વિડીયો દ્વારા ખાસ તો એ જ જણાવવાનું કે આવી અફવાઓથી દૂર રહો, લોકોની વાતોમાં ભ્રમિત ન થાઓ, કેમ કે જે તદ્દન બધી વાતો ખોટી જ છે। તો આ માય ભક્તો આવી બધી વાતોથી દૂર રહો અને સત્ય હકીકતની આપ સર્વે માય ભક્તોને જાણ થાય। તો આ વિડીયોને વધુમાં વધુ બને એટલા માય ભક્તો સુધી પહોંચાડો, જેથી કોઈ પણ માય ભક્ત ખોટી વાતોમાં ન આવી જાય, ખોટા ભ્રમિત ન થાય અને માતાજીના શુભ કાર્યમાં સહભાગી। માં ચામુંડા આપ સર્વે ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે એવી માં ચામુંડાના ચરણોમાં પ્રાર્થના। જય માતાજી।